હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હોપ તમે બધા મજામાં હશો. અમે મજામાં તો છીએ પણ હારવાર ઊંઘમાં હોતા છીએ. મેં જો નાહી લીધું છે અને સાબુથી મોઢું ધોયું છે ને તોય મારી આંખ જો તમને હોજેલી ને એવી જ લાગશે, કારણ કે 2-2.5 કલાકની ઊંઘ માંડ થઈ છે. નીરવ તો જો હજી ફૂલ ઊંઘમાં જ છે. તો કાંઈ નહીં, નીરવ મને છે ને પાર્લર છોડવા આવે છે. નીરવ મને કે તું પાર્લરમાં તૈયાર નહીં થતો નહીં આલે કે, કારણ કે મારે ઉઠવું નથી. મેં કીધું હવે મારા વાળ બધા એ રીતે છે ને કે તું મને મૂકી જા, તો હવે આપણે પાર્લરમાં જઈએ છીએ. હાલો. કાલ રાતે 3 વાગે સૂતો ને 6 વાગે ઉઠાડી દીધા. બોલો, 3 કલાકની ઊંઘ થઈ છે ને ગઈકાલ હતી ને ત્યારે તે 2-2.5 કલાકની જ ઊંઘ થઈ હતી. એટલે કાંઈ નહીં, હવે આ છેલ્લો દિવસ છે, પછી આજ રાતથી તો નહીં હોતું જ રહેવાનું છે. આપણે પ્રસંગ છે એટલે એટલું તો રહેવાનું. કાનાભાઈ તમે જોવો ગાડીની અંદર સુઈ ગયા છે, એટલા ઊંઘમાં છે. મને લાગે અત્યારે તેડવા આવ્યા છે અને ગાડીમાં જ ઊંઘ કરે. જોવો એટલા બિચારા થાકી ગયા છે. તો જોવો આપણા દુલ્હન છે એની રેડી થઈ ગયા છે, પણ હેરસ્ટાઈલમાં હજી જે રિયલ ફ્લાવર નાખવાનું બાકી છે ને, એટલે જો એ બાકી છે. અને કન્યામાં તો જો બહુ મસ્ત લાગે છે કાકી, બહુ મસ્ત લાગે છે. જો કન્યામાં સાડીનો કલર બહુ મસ્ત છે અને બંને બહુ સરસ લાગે છે. અને જો નાના એવા દુલ્હન આવ્યા સાથે, જો મારા ફઈજીની છે ને ભાણકી હોતા આજ રેડી થવા માટે આવી છે. તમને તો ખબર જ છે, રેગ્યુલર સોપ સ્કિન ને છે ને એકદમ ડ્રાય કરી નાખે છે અને એમાંથી નેચરલ ઓઇલ પણ કાઢી નાખે છે અને સ્કિનમાં છે ને ઇરિટેશન હોતા થાય છે. એના પછી છે ને સ્કિન ને મોઇશ્ચરાઇઝ કરવા માટે છે ને તમારે લોશન લગાડવું પડે ને એમાં છે ને બહુ ટાઈમ જોઈ, અને મારી પાસે છે ને એટલો ટાઈમ હોતો જ નથી, કારણ કે હું કાયમી ઉતાવળમાં જોઉં છું. તો મેં શોધી લીધું છે આનું 2-in-1 સોલ્યુશન, સોપ બી લોશન બી. આ છે મામા અર્થ નું મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપ. આ તમને મોઇશ્ચરાઇઝિંગ બેનિફિટ દેશે લોશન જેવા અને ડીપ ક્લીન્સ પણ કરે છે. આના 2 વેરિયન્ટ છે. એક છે વિટામિન સી વેરિયન્ટ. આ સોપ ની અંદર હોય છે વિટામિન સી ની ગુડનેસ, જે તમારી સ્કિન ને ક્લીન્સ કરવાની સાથે સાથે ઇલ્યુમિનેટ પણ કરે છે અને ગ્લો પણ દે છે. અને સેકન્ડ વેરિયન્ટ છે ઉપટન સોપ. આ છે ને તમને મોઇશ્ચરાઇઝિંગ બેનિફિટ દેશે લોશન નું. આની અંદર હોય છે ઉપટન ની ગુડનેસ, જે તમારી ડેડ સ્કિન ને રિમૂવ કરશે અને ડિટેન પણ કરશે. પહેલા તો તમે જોઈ શકો છો મોઇશ્ચરાઇઝર મીટરમાં મારી સ્કિને એટલું ખરાબ પરફોર્મ કર્યું છે. સાવ ડ્રાય હતી મારી સ્કિન, બિલકુલ પણ હાઇડ્રેટ નહોતી. પણ આ સોપ યુઝ કર્યા બાદ મારી સ્કિન એકદમ સરસ પરફોર્મ કરવા માંડી છે મોઇશ્ચરાઇઝર મીટરમાં. મારા જેવા બિઝી માણસ માટે આ સોપ એકદમ પરફેક્ટ સોલ્યુશન છે. ઉપરથી આ પ્રોડક્ટ સેફ સર્ટિફાઈડ છે, નેચરલ ફ્રેગ્રન્સ છે અને ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ છે. તો મામા અર્થમાં અત્યારે ચાલે છે પ્લાન્ટ ગુડનેસ ઇનિશિયેટિવ. મામા અર્થની કોઈ પણ પ્રોડક્ટ તમે અત્યારે પરચેસ કરશો ને તો તમારો ઓર્ડર છે ને એક ટ્રી સાથે એ લોકો લિંક કરશે અને એ ટ્રીને એ લોકો પ્લાન્ટ કરશે. અને મામા અર્થ નો એમ છે અત્યારે કે 2025 સુધીમાં 1 મિલિયન ટ્રી પ્લાન્ટ કરવાના. અને મામા અર્થ ના પ્રોડક્ટ છે ને એમેઝોન, ફ્લિપકાર્ટ, નાયકા ની સાથે સાથે તમારા નજીકના ઓફલાઈન સ્ટોર માં પણ અવેલેબલ છે. અને મારો પ્રોમો કોડ તમે યુઝ કરશો ને તો તમને મળશે 20% ઓફ મામા અર્થ ની એપ્લિકેશન અથવા તો વેબસાઇટ માંથી. તો લિંક ડિસ્ક્રિપ્શન માં આપેલી છે, ફટાફટ વિઝિટ કરો. મેડમ જો પાર્લર માંથી થઈને આવી ગયા છે તૈયાર. મેડમ તૈયાર થઈ ગયા? રેડી થઈ ગયા છે, પણ હજી બધું પહેરવાનું બાકી છે. જો ગળામાં બાકી છે, હાથ બાદ બધું સુના છે. ઓકે, બધું બાકી છે. હાલો ફટાફટ તો જઈએ. કેવી રેડી કરી છે? નહીં, મસ્ત રેડી કરી, જોરદાર, એક જો નંબર. હજી તને એક સરપ્રાઈઝ આપું. શું? વાહ, આજની હેરસ્ટાઈલ જોરદાર છે. મેં ચોટલો અત્યાર સુધી જિંદગીમાં કોઈ દિવસ હેરસ્ટાઈલમાં નથી લીધો, પહેલી વાર લીધો છે. તો ફાઇનલી જો હું ને જાડુ તૈયાર થઈ ગયા છે. મેં જો બ્લેક એન્ડ બ્લેક જોડી પહેરી છે, એની ઉપર મસ્ત મજાનું બ્લેઝર પહેર્યું છે. અને જાડુ ને તો કહેવાની જરૂર નથી, જાડુ તો રોજ તૈયાર થાય છે. હું કેવું જાડુ? તૈયાર તો થવાનું જોઈએ ને, નણંદના લગ્ન છે એટલે આપણે જો તૈયાર થઈ ગયા છીએ. ક્રીમ અને ગ્રીન કલર ની આપણે સાડી પહેરી છે. જો ચૂટલો બુટલો પહેરી લીધો છે ને આ બધા ગળામાં જો ઘરેણા બરેડા નાખી દીધા છે. મને એવું લાગે નીરો ખાલી તમે તૈયાર થાવ ને તો એટલા હારા ન લાગો, પણ બધી વસ્તુ પહેરો ને એટલે તમારો છે ને ઓર નિખાર આવી જાય. જો બંગડી ખાલી પહેરીને નકર રાત બુઠ્ઠા લાગતા હતા, મસ્ત લાગવા માંડ્યા. હવે કઈ નહીં, હાલો વાડીએ જવું છે ને ફટાફટ જવાનું જોઈએ, કારણ કે ઓલરેડી આપણે લેટ જ છીએ. પણ જો કે આજે કઈ કામ નથી, વરઘોડો ન આવે ને ત્યાં સુધી કઈ મુરત હોય નહીં, એટલે છે લેટ જાવું તો હાલશે. કઈ નહીં, હાલો હવે નીકળીએ ફટાફટ. જો કેટલા દિવસથી તૈયારી હાલતી હોય ને આજે એનો ફાઇનલ દિવસ આવી ગયો છે. આજે લગ્ન ફાઇનલી કમ્પ્લીટ થઈ જશે. અને એક લગ્ન પાછળની વાત કરું ને તો ફેમિલીને છે ને મહિનાની નહીં પણ મહિનાઓની છે ને મહેનત હોય છે. તો કઈ નહીં, હાલો ફટાફટ આજે લગ્ન પતાવી આવી. તો ફરી એકવાર તમને છે ને મારો આખો લુક બતાડી દઉં. તો જો આપણે સાડી પહેરી છે ને હેરસ્ટાઈલ બેસ્ટાઈલ લઈ લીધા છે ને હવે ફૂલ તૈયાર થઈ ગયા છે લગ્નમાં જવા માટે. તો તમને મારો આખો લુક બતાવી દઉં. જો તો કોમેન્ટમાં કહેજો કે આ લુક કેવો લાગ્યો તમને. મને તો આ લુક છે ને સૌથી બધા લુક કર્યા ને એમાંથી આ લુક સૌથી બેસ્ટ લાગ્યો. નીરવ તને કેવો લાગ્યો? જોરદાર લુક છે.
મને છે ને આ ટાઈપની ચોટલી વાળી હેરસ્ટાઈલ હોય ને બહુ જ ગમે. વિશાલભાઈના લગ્ન હતા ને જ્યારે મારા દેરના, ત્યારે મેં છે ને આ રીતે હેરસ્ટાઈલ લીધી હતી, પણ પાછળ બન બનાવ્યું હતું ને આજે આપણે પાછળ ચોટલો બનાવડાવ્યો. તો જો ફાઇનલી અમે વાડીએ છે ને પહોંચી ગયા છીએ અને વાડીએ પહોંચ્યા ને એવો છે ને પવન ઉપડ્યો. તમે જો વાળ ને બધું ઉડે છે અને અત્યારે અદિતિબેન અને એમના ફેમિલીનું શૂટ હાલે છે અને અમે બધા જો એમને ચીલ મારી છે. જો જાન આવવામાં તો જે વાર છે, પણ આખો પ્રસંગ છે ને આપણે આ વાડીમાં છે ને વાડી કેવડી મોટી છે. જો ધીમે ધીમે કાઉન્ટર જમવાના લાગવા માંડ્યા છે. હજી તો તૈયારી ચાલુ છે. આ બાજુ થાળીઓ મુકાઈ ગઈ છે. આ બાજુ લેડીઝ અને જેન્ટ્સ બેસી ગયા છે અને ચોરી છે ને આ બાજુ છે. તો જો આપણો કંસાર છે ને બની ગયો છે અને અહીંયા જો અમે ડ્રાય ફ્રૂટ લઈ લીધા છે અને ગુલાબની પાખડીઓની વાટ જોવી છે, કારણ કે ગુલાબની પાખડી અને ડ્રાય ફ્રૂટથી છે ને આપણે આ કંસારને ડેકોરેશન કરવાનું છે. તો જો કાજુ અને બદામથી અમે છે ને કંસાર ડેકોરેશન કરી નાખ્યું છે અને હજી ગુલાબની પાખડી આવશે ને એના પછી હજી ડેકોરેશન કરવાનું થોડુંક બાકી છે. અડધું થઈ ગયું છે. જો બધા તૈયાર થઈ ગયા છે તોય તે હજી અડધું તૈયાર થવાનું બાકી છે. મમ્મી છે ને કાકીને હરખી બીન કરી દેશે. તો વચ્ચે જોવો ગુલાબનો ગોટો મૂક્યો છે અને શિવાની જોવો ફરતે છે ને ગુલાબની પાખડીઓ મૂકે છે અને આખું ડેકોરેશન ઓલમોસ્ટ હવે થઈ ગયું. જો ભાઈ અમારા ભાઈઓ છે ને સજી ધજીને રેડી થઈ ગયા છે. ભાઈ જલસો કરવાનો જ છે એમને. કાઈ નહીં, હાલો હવે તો પછી કામે લાગી જા. બીજું હું ઠેપલામાં. ઓકે ઓકે, હા તો ડન છે. એમાં એવું છે ડાયનેટ વાળ કોણ લે ખબર છે? જે વાંઢાવાની એટલે એની નિશાની છે. સાચી વાત છે. એટલે તું લેજો ને. ના પેલા જો વરાજાની એન્ટ્રી માટે છે ને આ સ્ટેજે તૈયાર થઈ ગયું છે. હવે ટૂંક સમયમાં છે ને જાન આવવાની છે. તો અત્યારે જો અદિતિબેન ને સામેવાળા ગરબા ગાવા માટે લઈ આવ્યા છે. તો જો બધાય વરઘોડિયા છે ને ગરબા ગાય છે. बन्नू के हाथों में आज महंदी रची है, बाबुल के आंगन में आज खुशियां सजी है. बन्नू के हाथों में आज महंदी रची है, बाबुल के आंगन में आज खुशियां सजी है. તો જમવાનું રેડી થઈ ગયું છે. પહેલાં તો રબડી છે, પછી હલવો છે, પછી પૂરી છે, પછી જો મિક્સ સબ્જી છે, પછી પનીરની સબ્જી છે, પછી રાઈસ છે, દાલ છે, ફરફર છે અને ફુલકા રોટલી છે. જો જેને ફુલકા ખાવી ને. અને આપણે આ બાજુ નજર મારીએ ને તો ગરમા ગરમ લાઈવ જો ભજીયા બને છે. જો ગોટા નીકળે છે ગરમા ગરમ. અને આ બાજુ જો મંચાવ સૂપ છે ને હરાભરા કબાબ છે. એટલે સ્ટાર્ટરમાં આ છે. તો જાનૈયા છે ને માંડવે આવી ગયા છે ને હાર બાર ને બધું પહેરાઈ ગયું છે. તો અત્યારે છે ને અદિતિબેન એની જે છાબ આવી છે એની વધાવે છે. જાનવાળા છે ને એ લોકો છાબ લઈને આવી ગયા છે. છાબ લઈને ઊભા છે અત્યારે. તો જો છાબ આવી ગઈ છે. જે મોડિયા ચુંદડી હોય ઈ અને એનો ચૂડલો લઈને હું આવી ગઈ છું. જો આ છાબ આવી છે. તો અદિતિબેન જો અત્યાર સુધી અદિતિ લાઠિયા હતા, આજ અદિતિ કેવા બની જવાના છો? જોટાણીયા. કેવું લાગે તમને? થોડોક ડર લાગે છે. ડર લાગે છે? એક્સાઇટમેન્ટ ડબલ હશે ને? એક્સાઇટમેન્ટ છે, ડરે છે. જો આપણે છે ને અત્યારે અદિતિબેનના અણવર બન્યા છીએ, એટલે ફોટોગ્રાફરને નડવાનું કામ આજે આપણે કરવાનું છે. કારણ કે ફોટોગ્રાફરને દર વખતે અણવર જ નડતા હોય અને બ્રાહ્મણ નડતા હોય કે આગા જાવ એટલે આપણને આજે આખો દિવસ ફોટોગ્રાફર આગા જવાનું કહેવાના. તો આપણે જેવો અણવરની પદવી મૂકી દીધી છે, કારણ કે બધાએ કીધું થોડીક વાર અણવર રહે અને આપણે જેવો ફઈને એની હારે વાતો કરવા માટે બેસી ગયા છીએ. જો મહેમાનનું એનું જમણવાર ચાલુ થઈ ગયું છે. મારે માઇકમાં થોડીક બેટરી લો હતી ને એટલે મેં તો માઇક થોડીક વારમાં આપણે ચેન્જ કરી લઈએ. અને મારી ગાડીમાં કેમાં પડ્યું છે તો આપણે ફટાફટ માઇક લઈ આવીએ. તો જો અદિતિબેન ને એ લોકો છે ને દર્શન કરવા ગયા છે ગણપતિ દાદાના માંડવે, એટલે આપણે ત્યાં સુધીમાં છે ને જમી લઈએ. એટલે ટીચકુભાઈ સાચવવાનું કામ છે ને નીરવ ને એ લોકો છોકરાઓને આપ્યું છે. અમે અત્યારે જમવા જઈએ. સાચવી લેજો, બરોબર નીરવ? ઓકે ડન. જો સૌથી પહેલા મેં બધા લોકોએ જો સૂપથી શરૂઆત કરી દીધી છે. મહેમાન ઓલમોસ્ટ બધા લોકોએ જમી લીધું છે. જો કન્યા આટા મારે છે ને આપણે અહીંયા સૂપ પીવી છે. રાઈટ ને સૂપ આપી દે ફટાફટ. હાલો મોકલાવી. તો અત્યારે જો બધા કાકી ને અમે બધાય બેઠા છે ને બધા એક જ વાત કહે છે કે આજે સવારે છે ને બધાની ઊંઘ માંડ ઉઠી, કારણ કે છે ને કાલ રાતે બધા 3 વાગે જ ઉઠતા હતા. રાતે કામ કર્યું ને આ બધા ગરબા કઈ બધા હાવ એટલે હાવ થાકી ગયા હતા. એટલે કે સવારમાં અલાર્મ 2-3 બેલા તો માંડ ઊંઘ ઉઠી. મેં કીધું એ વાત સાચી છે. મેં છે ને 4 અલાર્મ
બંધ કર્યા ને 5મા અલાર્મે હું ઉઠી છું. બોલો આજે તો ફઈ કેમ અહીંયા બેઠા છો અત્યારે? થાકી ગયા? ભત્રીજીના લગ્ન હોય તો થાક તો લાગે ને. અને આજે બધાએ છે ને મોસ્ટ ઓફ હેરસ્ટાઈલમાં છે ને ચોટલો જ લેવડાવ્યો. જો મેં ચોટલો લેવડાવ્યો છે, શિવાની એ ચોટલો લેવડાવ્યો છે અને મારા ફઈજીને બધાએ છે ને ચોટલા લેવડાવ્યા છે. જો મારા સૌથી નાના દેર આવી ગયા છે. આ ભાઈનું નામ NK છે, અમારા નાના એવા દેર છે. જોવો સૂટ બૂટમાં તો તૈયાર થઈ ગયા છે ને નટો. તો જોવો આપણે સૂપ અને કબાબ લઈ લીધા છે. મમ્મી ને કાકી ને આપણે બધાએ જોવો સૂપ લઈ લીધું છે. હાલો બધાય સૂપ પીવા. બિચારા ધવલ કુમાર એવા પતલા એવા છે ને આ બે ભાઈઓ આમ જોવો બધાય ભાઈઓ છે ને ફૂલ લઈને આમ જોવો સાળા બહુ છે ધવલ કુમાર ને. તો જોવો ફૂલ લઈ લઈને આ મને મારો મન પણ આ વખતે એવા ફૂલ મારવાના છે કે ગાલ હોજી જાવ એવું કેમ છે? અરે ગાલ પકડવા થઈ જાવ છો મોટા મોટા. આ ભાઈઓ એકબીજાને એવું શીખવાડે છે કે કઈ જગ્યાએ ફૂલ મારવાના ને કેટલા ફૂલ મારવાના. બોલો આ મિશન સક્સેસફુલ થવું જોઈએ. કાનાભાઈ ને જો ફૂલ ઘેટા છે ને તો છેલ્લે હાર તોડી નાખ્યા છે ને કાનાભાઈ. કાઈ મૂકવાનું નથી. આ લોકોને મૂકીને આ જો બધા પાછળ ઉભા છે ને ઓલી સાઈડ ઉભા છે ને ઈ બધાને મારે છે. બોલો જોવો જોવો સામે વાળાને મારશે આમ જોવો 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 આક્રમણ કરે છે બધા એકબીજા ઉપર. ફૂલ છે ને અહીંયા દુલ્હન અને દુલ્હાને ઉડાડવાનો. શું છોકરીઓ ઉપર નથી ઉડાડવાનું? તારું ફૂલ જ છોકરી બાજુ વહી જશે. ઈ ઉડાડે જ છે છોકરીઓ ઉપર એટલે જોવો. એવું નહીં આમ જ તો આમ વહી જાય. જો બધા લોકો જમવા માટે બેસી ગયા છે. મેન જાડુ વચ્ચે ગયો ખાલી એક જ ડીશ લીધી છે અને આપણે તો ડીશમાં બહુ કંઈ ખાવાનો વિચાર નથી. ખાલી આપણે જો રબડીનો એક વાટકો ભરી લીધો. આપણે ખાલી રબડી પીવાની છે આજે. તો નીરવ જોવો જમવા માટે નીચે નથી બેઠો, ઊભો જ રહે છે કારણ કે એને રબડી પીવી છે ને તો નકરી છે ને રબડી પાસે જઈને રબડી લીધા રાખે છે ને પીધા રાખે છે ને નીરવ. એક ડોલ રબડી તો પીવી પડે ને. એક ડોલ તો નહીં પી શકે પણ એટલીસ્ટ 4-5 વાટકા તો પીવાના જ હશે. અને અહીંયા કાનાભાઈ જો બેહી ગયા છે. કાનાભાઈ એટલું બધું દબાવીને ખાવાનું છે કે બેહવું પડ્યું ખુરશીમાં. 4-5 વાટકા સૂપ તો પીવું પડે અને કિલો 1.5 કિલો કબાબ ખાવા પડે. એટલે કાકા એ રીતે જ એસ્ટિમેટ આપ્યું છે કે આ છોકરાઓ ઘટાડે ને એટલે વધારે બનાવડાવી દો. બધુડી જોવો રોવે છે ને હમણાં છે ને દાંત કાઢશે કઈ ખબર જ નહીં પડે. જોવો હમણાં દાંત કાઢશે. નીરવ ઉલાળશે ને એટલે નીરવ લેતો જોજો હમણાં રોવે છે ને જોજો દાંત કાઢશે. એ આ જો 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 હવે દાંત કાઢશે. આ જો દાંત કાઢે. આ તો ફાઇનલી આપણા લગ્ન છે ને પતી ગયા છે. જે પણ વિધિ હોય ને ફેરા બેરા બધું ફરાઈ ગયું છે. બંસાર જમાઈ ગયો છે અને અત્યારે હવે વરઘોડિયા છે ને જમવા માટે ગયા છે. જમી લે પછી વિદાય અને પછી છે ને આપણા મેરેજ પતી જાય. કેટલા દિવસની તૈયારી હોય ને બધી તૈયારી થોડીક વારમાં તો પતી જાય. આપણને એમ થાય કે ઓહો કેટલા દિવસથી લગન કરતા હોય પણ લગન કેમ જાય નહીં આપણે ખબર જ ન પડે. વધુડી જો ક્યાંય નથી રહેતો એટલે નીરવ જોવો હોય ને અહીંયા ફોન બતાવે છે અને સંદીપ કુમાર જોવો અહીંયા હુઈ ગયા છે કારણ કે બધાય થાકી ગયા છે. હાવ બધાય મોઢા તમે જોવો હાવ થાકી ગયેલા જ છે પણ એક ટીચકું નથી થાય. જોવો એને બહુ મજા આવે છે ને નીરવ. મને હવે સોંગ પાકા થઈ ગયા. જો સંદીપ કુમારે છે ને બીજી જગ્યા લઈ લીધી છે હોવાની. જો બાકી જમાઈ દીધી છે ને. There's a message drifting in the air. If you listen, you will notice music everywhere. This bridge is made of hope. This bridge is made of hope. In this world of hunger, war and strife, we can together, all included, build a better life. તો અત્યારે વાગી ગયા છે 6:45. તો 4:15 થયા ને તો વિદાય પતાવીને અમે ઘરે આવતા રહ્યા હતા. પછી ટીચકુની એના ઘરે ગયા અને પછી થોડું ઘણું નીચે કામ કર્યું કારણ કે સવારમાં આપણે બધાને મોડું થતું હતું તેમને મૂકીને વયા ગયા હતા. તો થોડો કચરો વાળ્યો ને એવું બધું કર્યું અને જો 6:45 થઈ ગયા છે. હવે હું ઉપર આવી છું. મેં તો હવે સાડી વાડી આપણે ચેન્જ કરી લઈએ. અને નીરવ એક વાત કહું, મને એવું હતું કે મને ચોટલો બહુ મસ્ત લાગે છે પણ મમ્મીએ એવું કીધું કે હવે તું બીજી વાર છે ને ચોટલો ન કરાવતી. મને તો સારું લાગ્યું. મને ખુદ નહીં સારું લાગ્યો પણ મમ્મી એવું કીધું કે તારા વાળ છે ટૂંકા છે અને થોડાક પતલા છે ને એટલે એટલો બધો શૂટ નહોતો થતો. જો આ બન ટાઈપનું સારું લાગે છે તો હવે આપણે સેકન્ડ ટાઈમ ચોટલો નહીં કરાવીએ તો બન ટાઈપનું કંઈક કરાવી દેશું. હાલો ને. જો કે હવે પતી ગયો છે ફંક્શન એટલે એવું કાંઈ નહોતું. બાકી મને એવું કીધું હોત ને પહેલાં તો મને એમ જ થાય રાખે કે હું ખરાબ લાગુ છું. બાકી મને આજે એવું લાગ્યું કે આ કપડાં છે ને મને બહુ મસ્ત લાગતા હતા અને આ હેરસ્ટાઈલ મને બહુ શૂટ થતી. અને નીરવની તમે હાલત જોવો, એની આંખમાં એટલી ઊંઘ ભરેલી છે ને
પણ એને એડિટિંગ કરવા માટે બેસવું પડ્યું છે. તો જો એડિટિંગ કરે છે તો કયો વિડીયો એડિટિંગ કરશો નીરવ? ગીત ગુંજન ઓલો એડિટિંગ કરું છું. તો એમાં લોકોની કોમેન્ટ હશે કે બહુ લેટ આવ્યો વિડીયો, બહુ લેટ આવ્યો વિડીયો. થોડો સાંભળેલો ઉપર તમારી આંખો જો ખાલી. અને અત્યારે હું બેઠું હુઈ જાઉં ને એ મારા એનર્જી છે, ખાલી આટલી એનર્જી વધી છે. કાંઈ વાંધો નહીં, તો એડિટિંગ પતાવી દે ને પછી તમે તારે આરામ જ કરવાનો છે. પ્રસંગમાં તો એવું જ હોય, બધા દોડતા હોય. એ વાત સાચી છે. આપણે ડેઈલી વ્લોગિંગ નું કામ છે ને એટલે મને લાગે થોડું ઘણું ટફ પડી જાય, બાકી તો કાંઈ વાંધો ન આવે. જ્યારે અમારે પ્રસંગ હોય અને ડેઈલી વ્લોગ ભેગા થાય ને તુફાન. અને મને કેવું છે તમને કહી દઉં, પેલા મને એવું હતું કે હું બહુ થાકી ગઈ છું, મારાથી કાંઈ કામ નહીં થાય, પણ પછી મને એવું થાય ને કે મારે કામ કરવું છે તો ગમે એટલો થાક હોય તોય મારામાં છે ને કામ કરવાની એનર્જી આવી જાય. ત્યારે મને થાક નથી લાગ્યો, પણ મને એવું લાગે છે કે કારણ કે હું થોડીક વધારે રોઈ ને તો મને સેજ એવું માથું દુખે છે, જે આપણે હું રાતે એટલે હરખું થઈ જાય. તો રાતના વાગ્યા છે 8 અને 3-4 દિવસનો જે બી થાક હતો ને એ અત્યારે દેખાય છે, કારણ કે આપણી હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. અને આજે જે પ્રસંગમાં આપણે રેન્ટ ઉપર જે બી બ્લેઝર ની લેવાથી ફટાફટ દઈએ, કારણ કે આજે આપણી લાસ્ટ ડેટ છે. અને અહીંયા જો મેડમ ની એકદમ વિકેટ પડી ગઈ છે ને. મેં કીધું આપણો વ્લોગ આવ્યો ને તો હું વ્લોગ જોઈ લઉં, પણ એ જોવાની હાલત નથી, એટલી આંખું ખૂંચે છે અંદર, મને અત્યારે એવું થાય છે. કાંઈ નહીં, ફટાફટ ખાઈને હુઈ જાય બીજું હું. હા, પપ્પા આવે એની વાટ જ જોઈશ, બાકી એટલું ખાવાની ઈચ્છા નથી જોકે, પણ તોય થોડુંક એવું ખાઈને હુઈ જાય. બધા બહુ થાકી ગયા. જો આજે રાતે જમવામાં એકદમ સાદું છે, કઢી છે, ખીચડી છે, પછી આપણી માટે ચા બનાવ્યો તો ઘી છે અને ભાખરી પણ છે. આપણે ખાલી અડધી ભાખરી ખાધી છે અને જાડોએ થોડીક એવી છે ને કઢી ને ખીચડી ખાધી. તો જો મારા મામેરામાં જે કપ રકાબી આવ્યા હતા ને તમે ઓલરેડી જોયા હશે, પણ જો મારા મમ્મી છે ને મસ્ત ડેકોરેટ કરીને લાવ્યા છે, ઉપર કાગળ લગાડ્યો છે ને અલગ બોક્સમાં લાવ્યા છે. જોવો પિત્તળના કપ રકાબી તમે ઓલરેડી જોયેલા જ છે, તો ઈ છે આપણી મામેરાની વસ્તુ. તમને ખબર જ છે કે મારા મમ્મી હોતા મામેરું લઈને છે ને સુરત થી અમદાવાદ આવ્યા હતા, પણ આખા ફંક્શનમાં કહું ને તો મને મારા મમ્મી હારે બેહીને 5 મિનિટ વાત કરવાનો ટાઈમ નતો, કારણ કે આપણને અમુક જવાબદારી આપી હોય તો આપણી જવાબદારી તો પૂરી કરવી જ પડે. તો કાંઈ વાંધો નહીં, આપણે ફરીથી સુરત જવું કાં તો એ ફરીથી અહીંયા આવશે ને ત્યારે આપણે મન ભરીને વાતું કરશું અને ત્યારે હારે બેસીશું. આ વખતે તો ટાઈમ ન મળ્યો અને આજ ફાઇનલી મારા મમ્મી હોતન સુરત જતા રહ્યા છે અને પહોંચી હોતન ગયા છે સુરત. તો વાગ્યા છે 9:15 અને આજનો વ્લોગનો એન્ડ છે ને બહુ વહેલા લઈ લે છે, કારણ કે અમારે બંનેની વિકેટ હાવ પડી ગઈ છે. જેટલા સાથે મારે વાત થઈને લગ્નવાળા એ બધા લોકો તો ઓલમોસ્ટ હુઈ ગયા છે, અમુક હોવાની તૈયારી કરી, એટલે બધાનો અમારે જેવો ચાલશે. એટલો થાક છે, કારણ કે આ 5 દિવસના ફંક્શનમાં મેં એટલી મજા કરી છે, એટલા ઉજાગરા કર્યા છે ને કે અત્યારે બધું દેખાય છે ને જાડુ. આજે બપોરે અમે બધા કાકી ને બધી બાયું બેઠી હતી તો ઈ જ વાત કરતી હતી કે અહીંયા કોઈક ઓસીકું આપે ને તો અમે ન્યાન હુઈ જાય. બોલો, બધા એટલા આજ આખો દિવસમાં થાકી જ ગયા છે, પણ અત્યારે બધા હુઈ જાય એટલે હારી ઊંઘ થઈ જાય, એટલે કાલથી બધા ફ્રેશ થઈ જાય. અને આદિત્ય અને ધવલને છે ને બિગ કોંગ્રેચ્યુલેશન આપણી આખા પરિવાર તરફથી કે તમારી આગળની જિંદગી છે ને એ બહુ એટલે બહુ ખુશી વાળી હોય ને જાડુ. તો બંનેને લગ્ન જીવનની હાર્દિક શુભકામનાઓ. અમારા જેમ તમે પણ હસી ખુશીથી ને લડતા ઝઘડતા તમારું લગ્ન જીવન પસાર કરાવો એવી આપણે છે ને શુભકામનાઓ એમને પાઠવી છે. અને તમે લોકોએ ખાસ કરીને આખા લગ્નવાળી સિરીઝના વ્લોગ હતા ને એને એટલો બધો પ્રેમ આપ્યો છે ને એટલું બધું નિહાળ્યું છે ને. રોજ તમે કોમેન્ટ કરો છો કે હવે આ બતાવજો કાલે શું થવાનું છે, કઈ જગ્યાએ ફંક્શન છે, શેનું ફંક્શન છે. તો જે તમે પ્રેમ બતાવ્યો છે ને અમને બહુ એટલે બહુ ખુશી થઈ ને જાડુ. અને ખાસ કરીને છે ને ફોરેનર લોકોએ લખ્યું છે કે અમે આ બધું બહુ મિસ કરી છીએ, એટલા માટે આપણે જો આ તમે વ્લોગ જોઈ અને એન્જોય કરો. અને તમારા બધાને માટે જ અમે છે ને આટલું બધું ફંક્શનમાં લોડ લઈએ છીએ કે વ્લોગ સારી રીતે લઈએ ને, ભલે પ્રસંગ તો આપણે એન્જોય કરવાનો છે પણ વ્લોગમાં મહેનત કરે જેથી તમને લોકોને મજા આવે ને જાડુ. અને વ્લોગ લેવામાં એવું થતું હતું કારણ કે અમુક વાર કામમાં હોય ને તો વ્લોગનો કટકો લેવામાં રહી જાય. તમે લોકો કહેતા હતા કે થોડાક લાંબા વ્લોગ બનાવો, તો એનું કારણ એ જ છે કે કામમાં એટલા મશગુલ થઈ જાય તો વ્લોગ જ નહોતા લઈ શકતા, એટલે છે ને થોડોક શોર્ટ વ્લોગ બનતો હતો. અમે ટ્રાય તો ફૂલ કરી છે કે તમને બધી વસ્તુ જોવા મળે. એનું મેઇન રીઝન એ છે કે ઘરમાં લગ્ન હોય ને એટલે કામમાં એટલું ધ્યાન આપવું પડે અને તમારા માટે અમારા વ્લોગમાં એટલું ધ્યાન આપવું પડે છે અને અમારા જેવાને તૈયાર થવામાં એટલું ધ્યાન રાખવું પડે. કાંઈ વાંધો નહીં, બહુ મસ્ત મજાના લગ્ન છે ને પતી ગયા છે. તો આઈ હોપ કે તમારી આખી છે ને લગ્નવાળી સિરીઝ તમને લોકોને પસંદ આવી હશે અને આજનો વિડીયો બી બહુ પસંદ આવ્યો હશે. ફાઇનલી લગ્ન કમ્પ્લીટ થઈ ગયા છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો મારો બહુ ગમ્યો તો ચડ હું કરવાનું લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે આપણા નોર્મલ લાઈફમાં. ત્યાં સુધી બાય બાય. કોંગ્રેચ્યુલેશન આદિત્ય એન્ડ ધવલ. કોંગ્રેચ્યુલેશન. બાય.